હોય ને તો જ બોલી શકે, નકર ફાંકા મારી શકે નહીં. આમાં કોઈ ફાંકા મારતું હોય, તમારું રેકોર્ડિંગ કરતું અને તે સોશિયલ મીડિયામાં ચડાવી દે ને તો અમારી નોકરી જાય. એટલે સાચું હોય જ બોલી શકે. બાકી જો ગમે બીજો વેપારી હશે તમને ગમે એ કહે કાંઈ નહીં થાય, એ આટીમાં જ નહીં આવે. અમારા હાથ બંધાયેલા છે એટલે આમ ખોટું નહીં બોલી શકે. બરોબર. આ તમારું મંદિર કહેવાય. એમ તો આપણે રોજ કેમ સવારે ઉઠીને ભગવાનના દર્શને કરવા જાય તો ખેતી માટે આ મંદિર છે, પણ મંદિરમાં આવવા વાળા બહુ ઓછા છે અહીંયા, કારણ કે મફત છે. એટલે અમારા આજુબાજુના ગામ વાળા તરગડિયા છે, કુવાડવા છે, બરોબર, કોઈ આવતું નથી. ચોટીલામાં રહેતો હોય કોઈ, ચોટીલા ડુંગર ચડી દર્શન કરવા જાય છે, નજીકની કોઈ વેલ્યુ નથી હોતી. આજુબાજુ વાળા ન આવે, તમારા જેવા દૂર વાળા આવે, ભાઈ સાહેબ લઈને આવે તો એકલા નહીં આવો. અરે મારું કહેવાનો મતલબ એ છે તમે આયે ન આવો તો કાંઈ નહીં. તમારી જમીનમાં તમે જે પાક વાવતા હોય એમાં તમને કાંઈ પણ તકલીફ હોય તો અમારા વૈજ્ઞાનિકોના નંબર તમારે લઈ લેવાના. રાતે 11 વાગ્યા લગી ફોન કરીને પૂછવાનું છું, 11 વાગ્યા પછી હુવા જવાય, ત્યાં લગી જવાબ આપશે તમને વ્યવસ્થિત સારો. કાલનો જ પ્રશ્ન કહું, ધ્રોલ પાસે ગરેડિયા ગામ છે, બરોબર, ત્યાં મારા મામાજીના છોકરાનો ફોન આવ્યો કે સાહેબ મગફળી વેલી ફોલાઈ ગઈ છે, દાણા પડ્યા છે, હળવા મીંડા, શું કરું? હવે વિષય મારો નથી, મારે શું કરું? એટલે બાજુમાં અમારા ML પટેલ સાહેબ મારી બાજુની ઓફિસમાં બે, એને દઈ ફોન કહી દીધો ભાઈ આનો હરખો જવાબ આપો, કારણ કે મારી લાઈન નથી એટલે હું જવાબ ન દઈ શકું. હવે વિષય અલગ અલગ હોય તો એને વ્યવસ્થિત જવાબ આપ્યો. ફોન કર્યો હતો, પેલા દુકાનવાળા પાસે ગયો તો ડબલું દીધું, ફોટો મોકલ્યો કે આનો પટ આપી દો. પણ જો એ ડબલા આના હિસાબે થોડોક પટ ઝાડું ચડી ગયું ને તો ઉગાવવામાં કેવડાવે, એ બધી એને ન ખબર હોય. એ તેનું ડબલું વેચાય ને એ જોવાનું હોય. એટલે જ્યાં લગી તમે તમારી ખેતીમાં કાંઈ પણ તકલીફ હોય તો લાગતા વળગતા ફોન કરવાનો. અમારે વૈજ્ઞાનિક કોઈ જવાબ ન આપે તો મને ફોન કરજો, એ જવાબદારી મારી. જવાબ ન આપે તો હું અહીંયા કેવીકેનો હેડ છું, બરોબર, બધા મારા અંડરમાં આવે. તમે કોઈ મને ફરિયાદ કરો કે મને આ સાહેબે જવાબ ન દીધો તો એ જવાબદારી મારી આવે. એટલે અત્યારે